जय हिंद विद्यार्थी मित्रों। આજનો સ્વાધ્યાય 4.6 અને સ્વાધ્યાય 4.6 છે એ આપણે સ્ટાર્ટ કરીએ પહેલા તમે જુઓ સ્વાધ્યાય 4.4 અને સ્વાધ્યાય 4.5 છે એની થિયરી અને સોલ્યુશન તમે જો ના જોયું હોય તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે ત્યાં જઈને પહેલા જોઈ આવો, કારણ કે સ્વાધ્યાય 4.5 છે એનો ટોપિક આપણે એડજોઇન્ટ વ્યસ્ત શ્રેણિક છે, એનો કોન્સેપ્ટ આપણે ઉકેલ કેવી રીતે શોધવાનો એની અંદર ઉપયોગ કરવાનો છે। હવે આજનો ટોપિક સ્વાધ્યાય 4.6 છે એ શરૂ કરીએ। ચલો ત્યારે નમસ્કાર મિત્રો, હું પોતે વીપી લોહાર બિસાણા બાય મહેસાણામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। સ્વાધ્યાય 4.6 સ્વાધ્યાય 4.6 છે એનો પહેલો ટોપિક આપણો છે સમીકરણોની સુસંગતતા। હવે સમીકરણોની સુસંગતતા વિશેનો ટોપિક આપણે ધોરણ 10 છે ત્યાં આગળ દ્વિચલ સુરેખ સમીકરણો આપણને બે આપેલા હોય ત્યારે જો એનો અનન્ય ઉકેલ મળે છે તો આપણે સમીકરણ સુસંગત છે એમ, અને જો અનન્ય ઉકેલ ન મળતો હોય તો સમીકરણ સુસંગત નથી એમ। આવો કોન્સેપ્ટ આપણે 10મા ધોરણ સુધી શીખી ગયા છીએ। અને જો ઉકેલ મળતો હોય તો આપણે શું કરતા હતા ત્યાં આગળ લૂપની રીત, ચોકડી ગુણાકારની રીત, આદેશની રીત વગેરે કોન્સેપ્ટ ઉપયોગ કરીને ત્યાં આગળ ઉકેલ શોધતા હતા। અહીંયા શું કરવાનું છે આજના ટોપિકની આગળ, તો આજના ટોપિકની અંદર આપણે સમીકરણો છે એ સમીકરણોને શ્રેણિકની મદદથી ઉકેલવાના છે અને એ સમીકરણોની આપણે સુસંગતતા શ્રેણિકની મદદથી ચકાસવાની છે અને શ્રેણિકની સાથે સાથે નિશ્ચાયક પણ અંદર ઇન્ક્લુડ થશે। ચલો ત્યારે આજનો ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ। તો આપણને અહીંયા બે સમીકરણો આપી દેશે આ પ્રમાણે a1x + b1y = c1, a2x + b2y = c2 બે સમીકરણો આપી દીધા। અહીંયા ખાસ નોંધ રાખવાની c1 અને c2 એ અચળ પદ દર્શાવે છે। એકચ્યુઅલી a1 b1 c1 a2 b2 c2 આ બિલોંગ્સ ટુ r માટે છે અને બધા અચળ પદો છે, પરંતુ ફરજિયાત પણ અહીંયા જોઈ લેવાનું x અને y ચલ સિવાયના પદો છે એમાં અચળ પદ છે હંમેશા જમણી બાજુ હોવું જોઈએ। એના પરથી જ આપણે શ્રેણિકનો કોન્સેપ્ટ ક્લિયર કરીશું। તો સૌપ્રથમ આ સમીકરણો આપેલા હોય એને કેપિટલ ax = b શ્રેણિક સાથે સરખામણી કરી દેવાની। એટલે કે કેવી રીતે, તો જે x અને y ચલ છે, x y ચલ છે એના જે સહગુણકો છે એને કેપિટલ E શ્રેણિક ધારવાનું। કેટલો ધારવાનો? કેપિટલ E શ્રેણિક। તો કેપિટલ A શ્રેણિક બરાબર a1 b1 a2 b2 આ પ્રમાણે આપણને મળશે। કેપિટલ x છે એ x અને y ચલ છે એનો સ્તંભ ધારવાનો, કારણ કે તમે જાણો આ બંનેનો ગુણાકાર કરશો a અને x નો તો આપણને શું સ્વરૂપ મળશે? આ પ્રમાણે સ્વરૂપ દેખાશે। અને જમણી બાજુ જે c1 અને c2 છે એનો પણ આપણે શું બનાવવાનું? સ્તંભ બનાવવાનું રહેશે અને એનું નામ શું આપીશું આપણે? કેપિટલ B। તો આ પ્રમાણે ax = b છે એની સાથે સરખામણી કરી કેપિટલ A નક્કી કરવાનો, x નક્કી કરવાનો અને શું નક્કી કરવાનું? b નક્કી કરવાનું। હવે સુસંગતતા વિશેનો ટોપિક, આ શ્રેણિક છે એના પરથી આપણે નિશ્ચાયકનું મૂલ્ય શોધવાનું અને નિશ્ચાયકનું મૂલ્ય શોધતા આપણે શીખી ગયા છે એ દ્વિહાર અને ત્રિહાર બંને માટે। તો નિશ્ચાયકનું મૂલ્ય શોધવાનું, એ નિશ્ચાયકનું મૂલ્ય ડઝ નોટ ઇક્વલ 0 મળે તો સમીકરણો સુસંગત છે એમ કહી શકાય, પરંતુ જો ઇક્વલ 0 મળે તો સમીકરણો સુસંગત નથી। કોન્સેપ્ટ ખાલી આટલો જ ધ્યાન રાખવાનો, બાકીની ચકાસણી એકચ્યુઅલી એડજોઇન્ટ ઓફ a * b કરીને ડઝ નોટ ઇક્વલ 0 મળે તો પણ અનન્ય ઉકેલ ન મળે એવું કહીને પણ આપણે દાખલો ગણી શકીએ છીએ આગળની પ્રોસેસમાં। પરંતુ અત્યારે આપણે બે જ કોન્સેપ્ટ નક્કી કરી દો પહેલાં કે સુસંગત છે કે નહીં એ ચકાસણી કરવા માટે શું પ્રોસેસ કરવાની? નિશ્ચાયક ડઝ નોટ ઇક્વલ 0 તો સમીકરણ સુસંગત છે એનો અર્થ કે અનન્ય ઉકેલ મળે છે, અને નિશ્ચાયક = 0 એનો અર્થ સમીકરણ સુસંગત નથી, એનો અનન્ય ઉકેલ મળતો નથી। ચલો આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે આપણને કોન્સેપ્ટ એકદમ પરફેક્ટ ક્લિયર થઈ જાય। ચલો સૌપ્રથમ આપણને આ સમીકરણ આપેલું છે, સુસંગતતા વિશેનો ટોપિક છે। તો x + 2y = 2, 2x + 3y = 3 આ બંને સમીકરણો આપેલા છે એની સરખામણી સૌપ્રથમ પહેલા કોની સાથે કરવાની? ax = b સાથે સરખામણી કરી શકો છો, એટલે કે x y ના જે સહગુણકો છે એને કેપિટલ E શ્રેણિક ધારવાનો। તો પહેલા આપણે દર્શાવી દઉં ax = b પરથી, અથવા ધારો કે કરીને પણ લખી શકો છો। તો કેપિટલ A
કેપિટલ એ બરાબર એક્સ અને વાયનો સહગુણક પહેલા સમીકરણની અંદર 1 અને 2, બીજા સમીકરણની અંદર 2 and 3. એક્સ એટલે આપણા એક્સ વાય ચલ સ્તંભની રીતે દર્શાવવાના, એક્સ એન્ડ વાય. અને અચળ પદ એને શું ધરવાનું? બી. એ પણ સ્તંભ લેવાનો, C1 અને C2. એ C1 C2 ની જગ્યાએ જોઈ શકો છો કેટલા છે? 2 and 3. હવે આ સમીકરણ સુસંગત છે કે નહીં ચકાસણી માટે આપણું સ્ટેપ નિશ્ચાયકનું મૂલ્ય શોધવાનું. તો નિશ્ચાયક એ આ શ્રેણિકનો નિશ્ચાયક હવે ડાયરેક્ટ શોધી દો. આપણે ક્લિપ કૌંસ છે એની જગ્યાએ આપણે શું કરી દેવાનું? બે ઉભી લાઈનો દર્શાવીને નિશ્ચાયક શોધવાનું રહેશે. હું ડાયરેક્ટ શોધી લઉં છું. એ જોઈ શકો છો 1 ગુણ્યા 3, 3 માઇનસ 2 દુ કેટલા થઈ જશે? તો 2 દુના 4 બરાબર કેટલા થઈ ગયા? -1. ડઝ નોટ ઇક્વલ કેવા કહેવાય? 0. માટે શું કહેવાય? તો માટે અનન્ય ઉકેલ મળે. શું કહેવાય? અનન્ય ઉકેલ મળે. અનન્ય ઉકેલ મળતો હોય તો એવા સમીકરણને શું કહેવાય? સુસંગત સમીકરણ છે એવું કહી શકાય. તો એનો અર્થ કે સુસંગત સમીકરણો આપેલા છે. બીજું ઉદાહરણ જોઈ લઈએ, હજી કોન્સેપ્ટ ક્લિયર થઈ શકે છે. તો આપણી સરખામણી કોની સાથે કરવાની? ax બરાબર b સાથે સરખામણી કરતા. કેપિટલ એ બરાબર શું કહેવાય? તો કેપિટલ એ બરાબર એક્સ અને વાય ના જે સહગુણકો છે તે. તો એક્સ અને વાય નો સહગુણકમાં પહેલા સમીકરણની અંદર 1 અને 3, બીજા સમીકરણની અંદર 2 અને 6. કેપિટલ એક્સ બરાબર કયા ચલ છે? એક્સ અને વાય સ્તંભ તરીકે દર્શાવવાના. અને બી બરાબર જમણી બાજુ અચળ પદ આપેલા હોય તે. કેટલા આપેલા છે? 5 અને 8. સરખામણી કરતા પહેલા શીખી જવાનું. હવે શું કરવાનું? સુસંગતતા માટે નિશ્ચાયક શોધો. નિશ્ચાયક ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ શોધી શકીએ છીએ. તો અહીંયા જોઈ શકો 1 ગુણ્યા 6, 6, 2 તરી 6, 6. તો અહીંયા 6 માઇનસ 6 કેવા થઈ ગયા? 0. નિશ્ચાયકનું મૂલ્ય કેવું થઈ ગયું? 0. માટે સમીકરણ કેવા છે? સુસંગત નથી. એકચ્યુઅલી કોન્સેપ્ટ છે બીજું અંદર થોડું ઇન્ક્લુડ તમારે ધ્યાનમાં રાખવાનું. આનો એડજન્ટ ઓફ એ શોધવાનો, એનો ગુણાકાર આપણે બી સાથે કરવાનો. આનો જવાબ ડઝ નોટ ઇક્વલ 0 મળે તો પણ આપણે અહીંયા કહી શકો છો અનન્ય ઉકેલ નથી. બરાબર. તો આ કોન્સેપ્ટ આપણે 2x2 કક્ષાનો શ્રેણિક હોય એના માટે જોઈ લીધો. ચલો હવે 3x3 કક્ષાના શ્રેણિક માટે એટલે કે કેટલા ચલ આપેલા હોય? 3 ચલ હોય તો 3x3 કક્ષાનો, અને 2 ચલ હોય તો 2x2 કક્ષાનો શ્રેણિક કહેવાય. ચલો ત્યારે હવે આ જે શ્રેણિક આપેલું છે એનું પણ સરખામણી એ જ પ્રમાણે કરી શકશો. તો ax બરાબર b સાથે સરખામણી કરી દો. તો આપણી પાસે કેપિટલ A બરાબર કેટલો થશે? તમારે સરખામણી ax બરાબર b લખીને જ કરવાનું. કેપિટલ A xy z ના સહગુણકો પહેલી જે હરોળ છે એના માટે તો કેટલા? 1 1 and 1. અહીંયા બીજી હરોળ માટે 2 3 and 2. ત્રીજી માટે a and 2a. આપણો a મળ્યો. x બરાબર કયા ચલ છે? x y and z. અને અહીંયા અચળ પદ છે એના ઉપરથી શ્રેણિક b કેટલું મળશે? તો 1 2 and 4. સરખામણી કરી દીધી. ચલો સરખામણી કર્યા બાદ હવે શું શોધવાનું? નિશ્ચાયકનું મૂલ્ય શ્રેણિક એનું. તો શ્રેણિક એનો શું શોધી લઈએ આપણે? નિશ્ચાયક. તો હવે નિશ્ચાયક એ અહીંયા આપણે ડાયરેક્ટ મૂલ્ય શોધી લઈશું પહેલી હારથી વિસ્તરણ કરતા. 1 છે દર્શાવી દો 1. હાર અને સ્તંભ કેન્સલ. કેટલા થશે? 3 દુ 6a માઇનસ કેટલા? 2a. ફરજિયાત નિશાની આપણી -1 છે. 1 ની હાર અને સ્તંભ કેન્સલ કરી દો. 2 દુ 4a માઇનસ 2. વન છે
હાર અને સમ કેન્સલ, 2a માઇનસ 3a, 2a માઇનસ 3a બરાબર કરીને 6a માંથી 2 જતા રહેશે તો કેટલા રહેશે 4a માઇનસ 4 માંથી 2 જશે તો 2a અને અહીંયા 2 માંથી માઇનસ 3 જશે તો કેટલા રહેશે -a બરાબર. ચલો તો 4a માંથી 3a જતા રહેશે તો કેટલા રહેશે a ડઝ નોટ ઇક્વલ 0. a ડઝ નોટ ઇક્વલ 0 હોય આપણને કન્ડિશનમાં કહી દીધું છે શરતની અંદર તો કે a ડઝ નોટ ઇક્વલ 0 હોય શૂન્યેતર સંખ્યા કીધી છે તો આપણે શું કહી શકીએ ભાઈ સમીકરણ કેવો છે સુસંગત છે. સમીકરણ કેવું છે સુસંગત છે એટલે કે એનો અનન્ય ઉકેલ આપણને મળશે. આપણને સમીકરણ સુસંગત છે એના માટે કેપિટલ a ની કિંમત ડઝ નોટ ઇક્વલ 0 છે એવું પહેલા કહીતું છે. તો આ પરથી આપણે સમીકરણ સુસંગત છે કે નહીં એ કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ ગયો છે. કોન્સેપ્ટ માટે ફરીવાર બોલ નાખું કે જે શ્રેણિક આપેલો હોય એ શ્રેણિકનો નિશ્ચાયક શોધવાનો. એ નિશ્ચાયક ડઝ નોટ ઇક્વલ 0 તો સમીકરણ સુસંગત છે અને ઇક્વલ 0 તો સમીકરણ સુસંગત નથી. માત્ર આટલો કોન્સેપ્ટ ધ્યાન રાખો, વધુ વાત આપણે જરૂરી નથી. બરાબર. હવે આજનો ટોપિક બીજો ઉકેલ શોધવાની વાત કરવાની છે. બે સમીકરણો આપેલા હોય એનો ઉકેલ કેવી રીતે શોધાય. ઉકેલ એટલે શું બંને સમીકરણો છે એનું છેદ બિંદુ શોધવાનું. આપણે 10મા ધોરણની અંદર આપણે બિંદુઓ છેદ બિંદુઓ શોધતા શીખી જ ગયા છીએ. તો આપણને બે રેખાઓ આપેલી હોય એનું છેદ બિંદુ ક્યારે મળે તો એની પ્રોસેસ આપણે જોવાની. તો પ્રોસેસ માટે અહીંયા ઓબ્ઝર્વેશન કરી શકો છો. પહેલું આપણે જે સમીકરણ આપ્યું હોય એને કયું સ્વરૂપ આપવાનું ax બરાબર b. પછી શું કરવાનું નિશ્ચાયક ડઝ નોટ ઇક્વલ 0 એમાં આપણે દેખાડવાનું અને ડઝ નોટ ઇક્વલ 0 હોય તો a ઇન્વર્સ મળે. એનો અર્થ એવો દર્શાવે કે a ઇન્વર્સનો કોન્સેપ્ટ આપણે સ્વાધ્યાય 4.5 માં જોવાનો છે. તો a ઇન્વર્સ મળતો હોય તો એડજન્ટ ઓફ a બરાબર શોધવાનું અને પછી x બરાબર a ઇન્વર્સ ઇન્ટુ b એની અંદર મૂકી દેવાનું. જેની અંદર x છે એ મળશે એ તમારે શું દર્શાવશે ઉકેલ દર્શાવશે અને x એ શું દર્શાવે છે આપણા ચલ દર્શાવશે જે સ્મોલ x અને y આપણે સમીકરણમાં આપેલા હોય તે. પ્રોસેસ આપણને ખ્યાલ આવી ગઈ છે છતાં હું બોલી દઉં કે આપણે જે નિશ્ચાયક છે શ્રેણિક છે એ બંનેની મદદથી વ્યસ્ત શ્રેણિકની મદદથી આ ઉકેલ શોધવાનો છે. તો વ્યસ્ત શ્રેણિક શોધવા માટે સૌપ્રથમ આપણે શું કરતા હતા નિશ્ચાયકનું મૂલ્ય ડઝ નોટ ઇક્વલ 0 સાબિત કરતા હતા. જો નિશ્ચાયકનું મૂલ્ય ડઝ નોટ ઇક્વલ 0 હોય તો a ઇન્વર્સ મળે. પછી શું શોધતા હતા એડજન્ટ ઓફ a. પછી શું શોધતા હતા a ઇન્વર્સ શોધવાનો અને a ઇન્વર્સનો ગુણાકાર કોની સાથે કરવાનો b સાથે કરવાનો. એટલે x બરાબર a ઇન્વર્સ b સ્વરૂપ તમારે ધ્યાનમાં રાખવાનું. જે x ની કિંમતો મળશે એ આપણે શું કહેવાય ઉકેલ દર્શાવે છે. બરાબર. એ આપણે શું કહેવાય ઉકેલ કહેવાય. ચલો ત્યારે એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે ખ્યાલ આવી જાય. પહેલો અહીંયા જોઈ શકો છો 5x + 2y બરાબર 4, 7x + 3y = 5. આ સમીકરણનો આપણને ઉકેલ શોધવાની વાત કરી છે કે ઉકેલો. તો પહેલી સરખામણી આપણે કોની સાથે કરવાની તો ax બરાબર b સાથે સરખાવતા. માટે કેપિટલ a એટલે શું કહેતા હતા આપણે x y ચલ હોય એના સહગુણકો. જોઈ લો પહેલા સમીકરણની અંદર 5 2 બીજા સમીકરણની અંદર 7 3. કેપિટલ x શ્રેણિક એટલે સ્તંભમાં દર્શાવવાનું અને એ આપણા ચલ કયા છે x અને y. અને b બરાબર શું કહેવાય અચળ પદ જમણી બાજુ આપેલા હોય તે 4 અને 5. સરખામણી કર્યા બાદ આપણો પહેલો કોન્સેપ્ટ નિશ્ચાયક ડઝ નોટ ઇક્વલ 0 દર્શાવવાનો. તો નિશ્ચાયક શોધી લો 5 તરી 15 માઇનસ 7 દુ કેટલા 14 ઇઝ ઇક્વલ કેટલા મળ્યા 1. ડઝ નોટ ઇક્વલ કેટલા 0 માટે શું કહેવાય a ઇન્વર્સ મળે. અથવા એવું પણ કહી શકો આપણને અનન્ય ઉકેલ મળે અથવા સમીકરણ સુસંગત છે એ પણ તમે બોલી શકો છો. તો નિશ્ચાયકનું મૂલ્ય ડઝ નોટ ઇક્વલ 0 એનો અર્થ કે ઇન્વર્સ મળે છે. તો ઇન્વર્સ શોધવાની બીજું સ્ટેપ કયું એડજન્ટ ઓફ a. તો આપણે હવે શું શોધી લઈએ એડજન્ટ ઓફ a. એડજન્ટ ઓફ a ઓલરેડી આપણે
2/2 કક્ષા માટે ડાયરેક્ટ શોધેલો છે. આ શ્રેણી કે છે શું શીખ્યા હતા? અગ્રવિકર્ણ છે એના ઘટકોની અદલ બદલ. તો 5 અને 3 છે એની જગ્યાએ શું લખી દઉં? 3 અને 5. પ્રતિવિકર્ણની નિશાની બદલ. -2 -7. આપણને એડજોઇન્ટ ઓફ એ મળી ગયો. હવે A ઇન્વર્સ શોધી દો. A ઇન્વર્સનું સૂત્ર કયું શીખ્યા હતા? 1/નિશ્ચાયક K ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A. માટે 1/નિશ્ચાયક A. નિશ્ચાયકનું મૂલ્ય કેટલું છે આપણી પાસે? 1. દર્શાવવાની જરૂર છે? લખી દઈએ ખાલી. એડજોઇન્ટ ઓફ A 3 -2 -7 and 5. આપણને શું મળી ગયો? A ઇન્વર્સ મળી ગયો. હવે આપણો ટોપિક કયો? ઉકેલ શોધવાનો, x શોધવાનો. તો કોન્સેપ્ટ આ નક્કી ધ્યાનમાં રાખવાનું. x બરાબર A ઇન્વર્સ ઇન્ટુ P. કોન્સેપ્ટ લઈ લો ત્યારે. x બરાબર A ઇન્વર્સ ઇન્ટુ B. A ઇન્વર્સ દર્શાવી દો. 3 -2 -7 5. B આપણો શ્રેણિક અછપદવાળો 4 અને 5. બે શ્રેણિકોનો ગુણાકાર આપણને આવડે જ છે. બરાબર 4 તરી 12, 5 દુ 10, 4 સિત્તા 28 અને પાયો 25. બરાબર કેટલા થાય? 12 માંથી 10 જશે તો 2. -28 વત્તા 25 -3. કેપિટલ એક્સ બરાબર તો આપણી પાસે શું છે? તો માટે કેપિટલ એક્સ બરાબર એક્સ અને વાય ચલ છે, એના સ્તંભ બરાબર આપણને -2, એટલે કે એક્સ બરાબર 2 અને -3 આપણને મળે છે. અહીંયા સરખામણી કરી શકો છો. એક્સ બરાબર 2 અને વાય બરાબર -3 થાય, જે આપણો માંગેલ ઉકેલ દર્શાવે છે. કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. સૌપ્રથમ પહેલા શું કરવાનું? ફરીવાર બોલ દઉં. ax બરાબર b સાથે સરખામણી કરવાની. પછી a ડઝ નોટ ઇક્વલ 0 દર્શાવવાનો, એડજોઇન્ટ શોધવાનો, અને a ઇન્વર્સ શોધ્યા બાદ એનો ગુણાકાર b ની સાથે કરશો એટલે x મળી જશે. બીજું એક્ઝામ્પલ આવો જોઈ લઈએ. ચલો નેક્સ્ટ. હવે બીજો એક્ઝામ્પલ આપણે કોન્સેપ્ટ માટે લઈ લીધો છે. આ પણ અહીંયા ઉકેલવાની જ વાત કરી છે. ઉકેલો એનો અર્થ કે x અને y ચલની કિંમત આપણે શોધવાની છે. સરખામણી સૌપ્રથમ આપણે કોની સાથે કરવાની? ax બરાબર b સાથે સરખાવતા. માટે કેપિટલ A બરાબર, કેપિટલ A એટલે xy ચલ છે એના સહગુણકો. પહેલા સમીકરણની અંદર 4 -3, બીજામાં 3 -5. x બરાબર કયા ચલ આપે છે? x અને y. અને કેપિટલ B એટલે શું? જમણી બાજુ અચળ પદ આપેલો હોય એનો સ્તંભ 3 અને 7. તો સ્તંભ શ્રેણિક આપણને દર્શાવે છે. આપણું પહેલું સ્ટેપ શું શોધવાનું? નિશ્ચાયક શોધી દો. -5 ચોક 20 -20 -3 તરી 9. કેવા 9? -9. તો માઇનસ અહીંયા કેવા થશે? પ્લસ. અહીં શું દર્શાવી દઉં? 9. બરાબર કેટલા મળ્યા? તો -20 અને +9 તો -11. -11 કેવા કહેવાય? ડઝ નોટ ઇક્વલ 0. એનો અર્થ કે સમીકરણ સુસંગત છે. એનો અર્થ કે અનન્ય ઉકેલ મળે. બરાબર. એનો અર્થ કે A ઇન્વર્સ મળે. કોન્સેપ્ટ એટલા માટે દરેક હું રિપીટ કરું છું કે તમારા મગજમાં શું થઈ જવું જોઈએ? ફિટ થઈ જવું જોઈએ. બરાબર. ચલો ત્યારે તો નિશ્ચાયક છે એનું મૂલ્ય આપણને ડઝ નોટ ઇક્વલ 0 મળ્યું. તો આપણું બીજું સ્ટેપ કયું હતું? એડજોઇન્ટ ઓફ A. 2/2 કક્ષાનો એડજોઇન્ટ આપણે ડાયરેક્ટ શોધીએ છીએ. શ્રેણિક A આપેલો છે. શું શીખ્યા હતા? તો એડજોઇન્ટની અંદર અગ્રવિકર્ણ છે એના ઘટકોની અદલ બદલ -5 અને 4. પ્રતિવિકર્ણની નિશાની બદલ માઇનસની જગ્યાએ પ્લસ
અને પ્લસની જગ્યાએ માઇનસ. એડજોઇન્ટ ઓફ એ આપણને મળી ગયું. હવે વ્યસ્ત એ ઇન્વર્સ 1 upon નિશ્ચાયક કે ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ માટે 1 upon નિશ્ચાયકનું મૂલ્ય આપણને કેટલું મળ્યું છે? -11. એડજોઇન્ટ ઓફ એ કેટલું? -5, 3, -3 અને 4. આ આપણને શું મળી ગયું? વ્યસ્ત શ્રેણિક મળી ગયો. પરંતુ આપણે તે શું શોધવાનું છે? કેપિટલ એક્સ એટલે કે XY ચલ દર્શાવવાના છે. તો કેપિટલ એક્સ બરાબર આપણું સ્વરૂપ કયું? એ ઇન્વર્સ ઇન્ટુ બી. એ ઇન્વર્સ દર્શાવી દો. તો એ ઇન્વર્સ આપણી પાસે -5, 3, -3 એન્ડ 4. બી બરાબર આપણી પાસે કેટલા છે? તો બી બરાબર 3, 7, 3, 7 અને આ -1/11 છે એને ભૂલવાનું નહીં. તો અહીંયા દર્શાવી દઉં અત્યારે હાલ -1/11. આ બંનેનો ગુણાકાર તમને સરળતાથી આવડે એટલે આપણે સાઈડમાં મૂકી દીધા છે. ચલો હવે આ બંનેનો ગુણાકાર કરવાનો છે. બરાબર કરીને દર્શાવી દઉં. બરાબર -1/11. પહેલાં એટલા માટે મૂકી દીધું, પાછા તમે મૂકી જ દેશો કે. ચલો ગુણાકાર કરી દો. 3 અને 7 છે. સ્તંભ છે ગુણવાનું હારમાં. 3 ગુણ્યા 5 -15. 7 તરી 21. 3 તરી 9 એન્ડ 7 ચોક 28 બરાબર -1/11. કેવા? અહીંયા 21 માંથી 15 જશે તો આપણને કેટલી કિંમત મળશે? +6. અને 28 માંથી 9 જશે. 28 માંથી 9 જાય તો કેટલા રહેશે? 19. તો માટે કેપિટલ એક્સ બરાબર આપણે શું જાણીએ? સ્મોલ XY સ્તંભ શ્રેણિક બરાબર આપણે શું કરીએ? -1/11 છે એને ગુણી દો અંદર. -6/11 -19/11 માટે x બરાબર -6/11 અને y બરાબર -19/11 જે આપણો માગેલ ઉકેલ દર્શાવે છે. ગુજરાતી વાક્ય છેલ્લે દર્શાવી દેવાનું. તો કોન્સેપ્ટ હવે તમને ક્લિયર થઈ ગયો હશે. નિશ્ચાયક, એડજોઇન્ટ એ ઇન્વર્સ અને એ ઇન્વર્સ પછી x બરાબર કેપિટલ એ ઇન્વર્સ ઇન્ટુ બી એનો ગુણાકાર કરવાનો. ચલો હવે 3/3 કક્ષાનો એક જોઈ લઈએ એક્ઝામ્પલ. એટલે આના આધારે આપણને કોન્સેપ્ટ આપણને ક્લિયર થઈ જાય. ચલો ત્યારે અહીંયા જોઈ શકો છો પહેલું સમીકરણ, આ બીજું સમીકરણ, આ ત્રીજું સમીકરણ. ત્રીજા સમીકરણની અંદર x નથી આપેલું એટલે આપણે શું સ્વીકાર લેવાનું? 0x. એટલે કે જે ચલ તમને નથી દેખાતો, 3 ચલવાળા બધા સમીકરણ આપ્યા છે પરંતુ એક ચલ નથી દેખાતો તો ત્યાં આગળ શું ધારી દેવાનું? 0 ઇન્ટુ ચલ જે આપેલો ના હોય એ દર્શાવવાનું. સમીકરણ આપણને 3 દેખાય છે. ચલો આપણી સરખામણી સૌપ્રથમ કોની કરવાની? ax બરાબર b સાથે કરવાની. તો ax બરાબર b સાથે સરખાવતા માટે કેપિટલ A 2 1 1 1 -2 -1 0 3 -5 કેપિટલ X એટલે ચલ કયા છે? x y z અને B જમણી બાજુના અચળ પદ 1 3/2 and 9. તો આપણને સરખામણી કરીને ax અને b આ પ્રમાણે મળે છે. આપણું પહેલું સ્ટેપ ઉકેલ શોધવા માટે નિશ્ચાયક શોધવાનો. નિશ્ચાયક ડાયરેક્ટ આપણે શોધી દઈશું. કઈ હાલથી વિસ્તરણ કરશું? પહેલી ના, અહીંયા સમથી કરો તો આપણે 0 1 મળી જાય, ફાયદો થઈ જાય ને. ચલો પહેલા સમથી વિસ્તરણ કરી દો. 2 હાર અને સમ કેન્સલ, માઇનસ માઇનસ પ્લસ 5 × 10 માઇનસ 3 × 3 કેવા? માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ કરો. ચલો 1 -1 હાર અને સમ કેન્સલ, -5 માઇનસ કેટલા? 3
बराबर 2 10 વત્તા 3 13 -8 -8 माइनस माइनस प्लस 8 13 दू 26 26 ने 8 કેટલા થાય 34 34 કેવા થયા ડઝ નોટ ઇક્વલ 0 માટે કે એ ઇન્વર્સ મળે એનો અર્થ કે અનન્ય ઉકેલ મળે એનો અર્થ કે સમીકરણ સુસંગત છે કોન્સેપ્ટ ધ્યાનમાં રાખવાનો રિપીટ કરી રાખવાનો એટલે આવડી જ જશે ચલો એ ઇન્વર્સ મળે છે આપણને કન્ફર્મ થઈ ગયું બીજું સ્ટેપ આપણું કયું હવે ઇન્વર્સ માટે એડજોઇન્ટ ઓફ એ શોધવાનું જે આપણું મહત્વનું સ્ટેપ રહેશે કારણ કે 3/3 કક્ષાનું છે ભૂલ થવાની સરવાળો બાદબાકીમાં શક્યતા ખરી ચલો તો આપણે એડજોઇન્ટ ઓફ એ શોધવા માટે પહેલા શું કરતા હતા દરેક ઘટકના આપણે સહવયવ a11 a12 એ પ્રમાણે દર્શાવી દેતા હતા ચલો એ જ પ્રોસેસ કરીશું માટે a11 a12 a13 a21 a22 and a23 a31 a32 and a33 पहली हारनी निशानी प्लस माइनस प्लस माइनस प्लस माइनस प्लस माइनस अने प्लस दरेक घटकनी आपणे सहवय प्रमाणे निशानी दर्शावी दीधी हवे दरेक घटकना शुं शोधी लईए सहवय पहेलो वारो आपणे कोनो लईए 2 2 नी हार अने सम केन्सल कर दो माइनस माइनस प्लस 10 माइनस 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 प्लस 3 आपको जवाब किलो आयो 13 एक नो वारो हार अने सम केन्सल कर दो तो -5 -0 तो अहींया -5 -0 बराबर जवाब +5 प्लस एक नो वारो हार अने सम केन्सल कर दो 3 माइनस कितना 0 माटे अहींया जवाब 3 पहली हरोड़ कम्प्लीट बीजी हरोड़ हवे एक छे एकनी हार अने सम केन्सल कर दो -5 एका 5 अने माइनस कितना 3 तो -5 -3 बराबर -8 माइनस माइनस +8 दर्शावी दो चलो कनो वारो पूरो कर दीधो आपणे एक नो हवे वारो कोनो आयो -2 -2 नी हार अने सम केन्सल कर दो -5 दो -10 अने 0 तो -10 -0 बराबर -10 -1 नो वारो हार अने सम केन्सल कर दो तो 3 दू 6 6 -0 तो अहींया केटला आव्या 6 -0 बराबर आपणो जवाब -6 चलो 0 0 नो सहवय केटलो थाय 0 एवुं न थाय चेक कर देवानुं 0 नी हार अने सम केन्सल -1 माइनस माइनस +2 -1 +2 बराबर 1 3 नो वारो हार अने सम केन्सल -2 एंड -1 बराबर +3 -5 नो वारो हार अने सम केन्सल -2 दो -4 -4 -1 बराबर -5 सहवय श्रेणिक माटे आपणे शुं वात करी हती के आपणे शोधवानुं हारमां पण लखवानुं स्तंभमां तो माटे एडजॉइंट ऑफ ए पहली हरोळ 13 5 અને 3 तो 13 5 અને 3 शोधेलुं छे हारमां लखवानुं स्तंभमां 8 -10 -6 1 3 -5 આપણને શું મળી ગયું એડજોઇન્ટ ઓફ એ માટે આપણું બીજું સ્ટેપ આગળ એ ઇન્વર્સ બરાબર કેટલા 1/, નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ બરાબર 1/, નિશ્ચાયક નિશ્ચાયક બરાબર કેટલું મળે છે આપણને 34 1/34 एडजॉइंट ऑफ ए 13 8 1 5 -10 3
અને 3 -6 -5 આ વ્યસ્ત શ્રેણિક આપણને મળી ગયું. આપણે શું શોધવાનું છે? કેપિટલ એક્સ. એક્સ બરાબર આપણું સ્વરૂપ કયું? એ ઇન્વર્સ ઇન્ટુ પી. માટે એ ઇન્વર્સ 13 8 1 5 -10 3 3 -6 -5 બી. બી આપણી પાસે 1 3/2 and 9 અને ભૂલવાનું કોને નહીં? 1/34. ગુણાકાર વ્યવસ્થિત ફાવે એ માટે આપણે વાત થઈ ગઈ આગળ. હવે સીધો જવાબ જ લખવાનો છે બરાબર કરીને 1/34. ચલો સમની સાથે અહીંયા કેટલા? 13. 8/2 કેટલા થશે? 4. 4 તરીના 12. 9 એકા 9. 1 નો 5 -10 -10/2 -5 -5 તરી 15 અને 9 તરી 27. 1 નો 3 સાથે 3. અહીંયા 2 તરી કેટલા થશે? 6. 3 તરી 9 અને 9 પંચા 45. હવે સરવાળાબાકી વ્યવસ્થિત કરી દો. 1/34 13 વત્તા 12 25 ને 9 કેટલા થશે? 34. અહીંયા 5 માંથી આપણને 15 જશે તો -10 -10 વત્તા 27 કેટલા થશે? 17. ચલો 3 માંથી 9 જશે તો -6 -6 -45 -51. દરેક પદને 34 વડે શું કરી દો? ભાગી દો. તો આપણી પાસે જવાબ કેટલો મળે? 1 17/34 1/2 અને -51/34 એટલે 17 ભાગ ચાલશે. 17 તરી 51 17 દુ 34. માટે કેપિટલ એક્સ બરાબર તો આપણે શું છે? તો કેપિટલ એક્સ બરાબર સ્મોલ એક્સ વાય એન્ડ ઝેડ છે. માટે એક્સ બરાબર 1 વાય બરાબર 1/2 એન્ડ ઝેડ બરાબર -3/2 ઉકેલ થાય. બહુ મસ્ત દાખલો હતો, પરંતુ શું થાય છે? લખવામાં ખાલી થોડું જોર આવે છે. આમ પદ્ધતિ આપણે કમ્પ્લીટ અપ ટુ ડેટ ક્લિયર થઈ ગઈ છે. હવે આવો એક્ઝામ્પલ આપણને સ્વાધ્યાય 4 ની અંદર એક આપેલું છે, પરંતુ એ એક્સ અહીંયા આપણને આંશિક સ્વરૂપ આપે. ત્યાં આગળ 1/x 1/y 1/z છેદિક સ્વરૂપ આપેલું છે. ચલો એવું એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે આપણો કોન્સેપ્ટ હજી પણ ક્લિયર થઈ જાય. ચલો ત્યારે નેક્સ્ટ. હવે આપણે સ્વાધ્યાય 4 હતો એ સ્વાધ્યાય 4 ની અંદર આ પ્રકારનું એક્ઝામ્પલ એટલે કે આ કોન્સેપ્ટ આધારિત એક્ઝામ્પલ હતો એ પણ અહીંયા લઈ લીધો છે. પરંતુ અહીંયા ખાલી અડચણ શું છે? 1/x 1/y 1/z વગેરે આપેલા છે. તો આનાથી કોઈ ડરવાની જરૂર છે નહીં. આપણે જે પ્રોસેસ હતી એના એ જ કરવાની. એક્સ વાય ઝેડ જે આંશિક સ્વરૂપ હતું એની જગ્યાએ 1/x 1/y 1/z એવું છેદિક સ્વરૂપ દર્શાવવાનું. પ્રોસેસ તો કોઈ જ ફરક નહીં પડે. ચલો ત્યારે પહેલા આપણે જાણીએ મુજબ પહેલું સમીકરણ છે, બીજું અને ત્રીજું સરખામણી કોની સાથે કરવાની? ax બરાબર b સાથે સરખાવતા. કેપિટલ એ ચલના સહગુણક કયા? તો 2 3 10 4 -6 5 પછી 6 9 -20. એક્સ આપણા ચલ કયા છે? એક્સ વાય ઝેડ લખી ના દેતા. શું લખવાનું છે? 1/x 1/y 1/z. આંશિક સ્વરૂપ નથી, છેદિક છે. અને અચળ પદ એનો શ્રેણિક 4 1 and 2. ચલો હવે સરખામણી કર્યા બાદ નિશ્ચય કે
શ્રેણિકનો નિશ્ચયક આપણે ડાયરેક્ટ શોધી લઈશું હવે. બરાબર, 2 હાર અને સમ કેન્સલ. આપણે પહેલી હારથી જ વિસ્તરણ કરશું. 2 ની હાર અને સમ કેન્સલ કરી દો. માઇનસ માઇનસ પ્લસ 2 છંગ 12, 120 માઇનસ 9 પંચા 45. ચલો માઇનસ 3 હાર અને સમ કેન્સલ કરી દો. 20 ચોક 80 માઇનસ 6 પંચા 30 પ્લસ 10 હાર અને સમ કેન્સલ કરી દો. 9 ચોક 36 માઇનસ 6 છાયો 36 માઇનસ માઇનસ પ્લસ 36. સાદુરૂપ આપી દો. જોઈ શકો છો 120 છે એમાંથી શું જશે 45. કેટલા રહેશે 75. 75 ગુણ્યા 2 કેટલા થાય 150. 150 માઇનસ 80 માઇનસ 30 માઇનસ 110 માઇનસ માઇનસ પ્લસ 110 ગુણ્યા 3 330. 36 વત્તા 36 72. 72 ગુણ્યા 10 720. સરળ બાદબાકી બહુ મોટો છે એટલે ખાસ ધ્યાન રાખવાનું. એ જોઈ શકો છો 0 2 3 5 5 ને 5 10 0 0 પાછા વધી આવી 1 1 મૂકો 1 ને 1 2 2 ને 3 5 5 ને 7 12 તો 12 સરવાળો મળે. એટલે કે ટૂંકમાં 1200 આપણને સરવાળો મળે છે. કેવો થયો ડઝ નોટ ઇક્વલ 0. માટે અહીંયા શું લખી દો એ ઇન્વર્સ મળે એટલે કે સમીકરણ સુસંગત છે અથવા અનન્ય ઉકેલ મળે. પહેલો ટોપિક આપણે નિશ્ચયક વાળો કમ્પ્લીટ કર્યો, શરત કમ્પ્લીટ કરી દીધી. હવે આપણે શું કરવાનું એડજોઇન્ટ શોધવાનું છે. માટે એડજોઇન્ટ શોધવા માટે ઘટકો a11 a12 a13 a21 a22 a23 a31 a32 a33. ચલો નિશાની પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ એન્ડ માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ. હવે આપણો કોન્સેપ્ટ ક્લિયર છે એટલે ડાયરેક્ટ હું નિશાની બોલ્યા ચાલ્યા વગર લખી દઉં તો તમારે સમજી જવાનું. ચલો હવે આપણે શું કરવાનું દરેક ઘટકના સરવાળો. હવે 2 ની વારી 2 ની હાર અને સમ કેન્સલ કરી દો. 20 છંગ 120 માઇનસ કેટલા 45. 120 માઇનસ 45 જવાબ કેટલો આવશે 75. ચલો 3 ની વારી હાર અને સમ કેન્સલ કરી દો. માઇનસ 80 માઇનસ 6 પંચા કેટલા 30 તો માઇનસ 80 માઇનસ 30 માઇનસ અહીંયા કેટલા થશે માઇનસ માઇનસ પ્લસ 110. 10 નો વારો હાર અને સમ કેન્સલ કરી દો. 9 ચોક 36 માઇનસ માઇનસ પ્લસ 72. આગળ 4 છે. હાર અને સમ કેન્સલ કરી દો. 20 સરી 60 માઇનસ 60 માઇનસ 90 માઇનસ માઇનસ પ્લસ 150 માઇનસ 6 હાર અને સમ કેન્સલ કરી દો. 20 દુ 40 માઇનસ 40 માઇનસ 60 માઇનસ 100. 5 નો વારો હાર અને સમ કેન્સલ કરી દો. 9 દુ 18 માઇનસ 18 0. સૌથી બેસ્ટ જવાબ આવ્યો આપણો થયો. ચલો 3 1 6 હાર અને સમ કેન્સલ 5 સરી 15
माइनस 6 ની હાર અને સમ કેન્સલ કરતો 5 તારી 15 માઇનસ માઇનસ પ્લસ 6 દાન 60 બરાબર 75 9 નો વારો हार અને सम कैंसल 5 दू 10 माइनस 40 बराबर माइनस माइनस प्लस 30 माइनस 20 છે हार અને सम कैंसल माइनस 6 दू 12 माइनस 12 माइनस 12 माइनस 12 माइनस 12 माइनस 24 હવે એડજન્ટ ઓફ એ શોધવાનું હારમાં લખવાનું સ્તંભમાં 75 110 72 બીજી એરર 150 માઇનસ 110 0 ત્રીજી એરર 75 30 માઇનસ 24 માટે વ્યસ એ ઇનવર્સ બરાબર 1 upon નિશ્ચાયક એ ઇન્ટુ એડજન્ટ ઓફ એ 1 upon નિશ્ચાયક બહુ ઓછું મૂલ્ય છે આપણું 1200 એડજન્ટ ઓફ એ જોઈને લખી દો 75 110 72 150 માઇનસ 110 0 75 30 માઇનસ 24 એ ઇન્વર્સ મળી ગયો હવે આપણે શું શોધવાનું છે x માટે કેપિટલ X બરાબર કેટલું સ્વરૂપ આપવાનું a ઇન્વર્સ ઇન્ટુ b સ્વરૂપ આપવાનું a ઇન્વર્સ 1 upon 1200 75 150 75 110 माइनस 110 एंड 30 72 0 माइनस 24 बी नो गुणाकार करवानो छे बी अपनी पास केटलो 412 अपनी पास हवे जवाब आ बनेनो गुणाकार करवानो छे ए गुणाकार कर्या बाद आपने जवाब केवो मळशे तमे जाते गुणाकार कर देशो जवाब आ प्रमाणे आपने मळे छे हवे आ 1200 वडे आपणे शुं करीए दरेक पदने तमे भागी देशो ए भागी देशो एटले आपने x वाळुं स्वरूप मळशे x बराबर आपणी पासे केटला हता 1 upon x 1 upon y and 1 upon z एनो जवाब पण आपने ए प्रमाणे सरखामणी करीने मळशे तो तमे सरखामणी करीने दर्शावी शको छो बराबर करीने केटला थशे 600 भाग्या 1200 तो केटला थाय 1/2 400 भाग्या 1200 1/3 અને 240 ભાગ્યા 1200 તો આપણે જાણીએ ભાગચાલ એવો છે 0 0 કેન્સલ કરી દો 120 અને 24 છે ભાગ ચલાવશો એટલે આપણને મળશે 1/5 માટે કે 1/2 and 1 upon x માટે x બરાબર કેટલા કહેવાય 2 એ જ રીતે y બરાબર કેટલા 3 અને z બરાબર કેટલા થયા 5 જે માગેલ ઉકેલ દર્શાવે છે એક્ઝામ્પલ છે આમ તો એકદમ ઈઝી છે પરંતુ લખવામાં થોડો લાંબો થઈ જાય છે અને હા સરવાળા બાદબાકી અહીંયા ખાસ ધ્યાન રાખીને કરવાનો અહીંયા મેં તો તમને ડાયરેક્ટ દર્શાવી દીધું છે આપણને ખ્યાલ હતો એટલા માટે પરંતુ તમારે શું ગુણાકાર કરીને વ્યવસ્થિત ચકાસી લેવાનું કે સાહેબે જે જવાબ લખ્યો છે એ સાચો છે કે ખોટો મેં ચકાસીને પછી લખ્યો છે ઓકે અહીંયા આપણને આખો કૂટ પ્રશ્ન આપે છે ગુજરાતીમાં અને ગુજરાતીમાં કૂટ પ્રશ્ન આપે એટલે આપણે શું કરવું પડે ધ્યાનથી વાંચવાનું પહેલાં આપણે શું કરીએ વાંચી લઈએ 4 કિલોગ્રામ ડુંગળી 3 કિલોગ્રામ ઘઉં અને 2 કિલોગ્રામ ચોખાની કિંમત 60 રૂપિયા પછી એટલે 4 કિલોગ્રામ ડુંગળી 3 કિલોગ્રામ ઘઉં અને 2 કિલોગ્રામ ચોખા દરેકની કિંમતનો સરવાળો આપણને કેટલો આપ્યો હોય 60 રૂપિયા આપ્યો છે એ જ રીતે 2 કિલોગ્રામ ડુંગળી 4 કિલોગ્રામ ઘઉં 6 કિલોગ્રામ ચોખા
અને એની કિંમત કેટલો આપ્યો છે? ત્રણેયનો સરવાળો આપણને 90 આપેલો છે. એ જ રીતે 6 કિલોગ્રામ ડુંગળી, 2 કિલોગ્રામ ઘઉં અને 3 કિલોગ્રામ ચોખા, એની કિંમત આપણને કેટલી આપેલી છે? 70 રૂપિયા આપેલી છે. તો કે શ્રેણિકની મદદથી આપણે શું કરવાનું છે? પ્રતિ ગ્રામનો ભાવ શોધવાનો છે. એટલે કે 1 કિલો ડુંગળી છે તો એનો ભાવ કેટલો, 1 કિલો ઘઉં છે તો એનો ભાવ કેટલો, અને 1 કિલો ચોખા છે તો એનો ભાવ કેટલો. તો આપણને ભાવ શોધવાનો છે. આપણે ભાવ કેટલો છે તમે જાણો છો? તમે નથી જાણતા કે હું એ નથી જાણતો. એટલે પહેલો કોન્સેપ્ટ આપણે કયો નક્કી કરવાનો? ધારણાનો. તો સૌપ્રથમ આપણે પહેલા ધારી લઈએ. ધારો કે પ્રતિ ગ્રામ એટલે કે પ્રતિ કિલોગ્રામ ભાવ અનુક્રમે ડુંગળીનો, X, ઘઉંનો Y અને ચોખા છે, ચોખાનો Z છે. તો આ પરથી આપણને શું સમીકરણ આખું બની જશે? જોઈ શકો છો 1 કિલોગ્રામના કેટલા? X રૂપિયા હોય ડુંગળીના. 1 કિલોગ્રામનો ભાવ X રૂપિયા હોય તો 4 કિલોગ્રામ છે એના કેટલા થાય? તો 4X. એ જ રીતે ઘઉં માટે 1 કિલોગ્રામનો ભાવ Y રૂપિયા હોય તો 3 કિલોગ્રામનો કિલો થાય 3Y. તે જ પ્રમાણે ચોખા માટે Z નો ગુણાકાર કરી દેવાનો. તો આપણને સમીકરણ આખું કયું સ્વરૂપ દેખાશે? તો પહેલું સમીકરણ આપણને કેવું સ્વરૂપ દેખાશે? 4X + 3Y + 2Z. ટોટલ સરવાળો કેટલો આપણને? 60. બીજું સમીકરણ 2, 4 અને 6 અને સરવાળો 90. તો 2X + 4Y + 6Z = કેટલા? 90 રૂપિયા. અને ત્રીજું સમીકરણ 2, 3 અને કેટલા આપે? 6, 2 અને 3. 6, 2 અને 3. Z સ્વરૂપ દર્શાવી દીધું. હવે જવાબ કેટલો એનો આપે? સરવાળો 70. આ પ્રમાણે આપણને શું કરે છે? સમીકરણ મળે છે. હવે આ સમીકરણ છે એની અંદરથી આપણે ઉકેલ શોધવાનો છે. ઉકેલ એનો અર્થ કે X, Y, Z છે એને શોધવાના છે. અને પ્રોસેસ તમને ખ્યાલ છે જ આની આ જ તમે શોધી લેશો. ચલો ત્યારે અહીંયા આજનો કોન્સેપ્ટ આ ઉકેલ શોધવાનો કમ્પ્લીટ પૂરો કરીએ છીએ કે XYZ શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓ હોય તો શ્રેણિક A બરાબર આપણને આપેલું હોય અગ્રવિકર્ણ જ છે. જોઈ શકો છો XYZ અગ્રવિકર્ણ તરીકે આપેલો છે. બાકીના ઘટકો કેવા છે? 0. એનો અર્થ કે વિકર્ણ શ્રેણિક હોય તો એનો વ્યસ્ત શ્રેણિક શોધો. વિકર્ણ શ્રેણિક આપણને આપેલો છે. તો વિકર્ણ શ્રેણિક હોય તો આનો કોન્સેપ્ટ ડાયરેક્ટ ધ્યાનમાં રાખવાનો MCQ માટે ખાસ શોર્ટ ટ્રિક રીતે કે વ્યસ્ત શ્રેણિક A ઇન્વર્સ બરાબર શું કરી દેવાનો? સાદી સંખ્યા હોય 2 હોય તો 2 નો વ્યસ્ત આપણે શું લખતા હતા? 1/2. તો એ જ પ્રમાણે આ દરેક ઘટક છે એનો શું લઈ લેવાનો? વ્યસ્ત. સીધો જવાબ આપણો કમ્પ્લીટ. કોઈ વધારે મહેનત કરવાની જરૂર છે નહીં. પણ આવું શક્ય ક્યારે થાય? માત્ર અગ્રવિકર્ણ આપણી પાસે આપેલો હોય એટલે કે વિકર્ણ શ્રેણિક હોય તો જ એનો વ્યસ્ત શ્રેણિક એ ઇન્વર્સ બરાબર જે ઘટકો આપેલા હોય એનો વ્યસ્ત લઈ લેવાનો. આપણો વ્યસ્ત શ્રેણિક કમ્પ્લીટ થઈ ગયો. બરાબર. નેક્સ્ટ મસ્ત એક્ઝામ્પલ છે કે થીટા બિલોંગ્સ ટુ સમૃદ્ધ 0 થી 2π આપેલા હોય તો કેપિટલ A શ્રેણિક આપણને આપેલું હોય તો ડિટર્મિનન્ટ ઓફ A એટલે કે નિશ્ચાયક A નું મૂલ્ય કયા અંતરાલમાં આપેલું છે? નીચે આપણને ઓપ્શન આપેલા છે. તો આપણે નિશ્ચાયક શોધવાનો છે. હવે નિશ્ચાયક A. નિશ્ચાયક A બરાબર 1 - sin θ -1 sin θ 1 - sin θ 1 sin θ and 1 ક્રિયા કરીને તમે
0 પણ બનાવી શકો છો. જોઈ શકો છો, ઓબ્ઝર્વેશન કરી દો. પહેલા સમને આપણે કોની અંદર મૂકી દઈએ? ત્રીજા સમની અંદર ઉમેરો કરી દઈએ. એટલે ત્રીજા સમની અંદર ઉમેરો કરતા ત્રીજો સમ પ્લસ પહેલો સમ. આ ક્રિયા કરતા નિશ્ચયકમાં ઓલરેડી આપણે શીખી ગયા છીએ. માટે નિશ્ચયકી બરાબર 1 માઇનસ સાઇન થીટા માઇનસ 1 સાઇન થીટા 1 માઇનસ સાઇન થીટા. એ કેટલા થશે? 1 વત્તા 1 2 પ્લસ નિશાની છે. પ્લસ સાઇન માઇનસ સાઇન 0 1 માઇનસ 1 0. કઈથી વિસ્તરણ કરી દો? ત્રીજા સમથી વિસ્તરણ લઈ લો. માટે C3 થી વિસ્તરણ. હાર અને સમ કેન્સલ, તો હાર અને સમ કેન્સલ કરી દો. માઇનસ માઇનસ પ્લસ સાઇન સ્ક્વેર થીટા માઇનસ 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 પ્લસ 1 બે વડે ગુણ દો. 2 સાઇન સ્ક્વેર થીટા પ્લસ 2. આપણને નિશ્ચયક એ મળ્યો. પરંતુ આપણે અંતરાલ શોધવાનો છે. અંતરાલ શોધવા માટે આપણને અહીંયા કયું સ્વરૂપ આપ્યું છે? ત્રિકોણમિતિ સ્વરૂપ આપ્યું. ત્રિકોણમિતિમાં પાછું કયું સ્વરૂપ આપ્યું છે? સાઇનનું આપ્યું. સાઇનની અંદર પાછું શું આપેલું છે? વર્ગ આપેલો છે. આપણે સાઇન થીટા છે એનો વિસ્તાર ઓલરેડી જાણીએ છીએ. તો સાઇન થીટાનો વિસ્તાર કયો છે? તો આપણે જાણીએ -1 લેસ ઓર ઇક્વલ સાઇન થીટા લેસ ઓર ઇક્વલ કેટલા? +1. શું માગ્યું છે? વર્ગ. તો દરેક બાજુ વર્ગ લેતા. વર્ગ લો એટલે -1 નો વર્ગ એ +1 થવાનો અને 1 નો વર્ગ એ +1 થવાનો. એનો અર્થ કે વર્ગની કિંમત સાઇન થીટામાં કઈ આવી શકે? તો 0 કરતાં મોટી અને 1 કરતાં નાની. તો એનો અર્થ 0 લેસ ઓર ઇક્વલ સાઇન સ્ક્વેર થીટા લેસ ઓર ઇક્વલ 1. આપણે અહીંયા નિશ્ચયક બનાવવાનું છે એટલે અંતરાલ આપણને આપોઆપ સેટ થઈ જશે. તો સાઇન સ્ક્વેર થીટા છે એની સાથે ગુણકમાં કેટલા છે? 2. 2 વડે ગુણી દો દરેક પદને. તો 0 2 સાઇન સ્ક્વેર થીટા લેસ ઓર ઇક્વલ 2. દરેક પદને 2 વડે ગુણતા ઓબ્ઝર્વેશન કરી શકો છો. કેટલા ઉમેરો કરવાના? 2. તો 2 2 પ્લસ 2 સાઇન સ્ક્વેર થીટા એન્ડ 2 પ્લસ 2 4. આ તો પોતે શું છે? નિશ્ચયક. માટે 2 લેસ ઓર ઇક્વલ નિશ્ચયક લેસ ઓર ઇક્વલ 4. માટે કે નિશ્ચયક એ બોલે તો ડિટરમિનન્ટ ઓફ એ બિલોંગ્સ ટુ કેવા કહેવાય? 2 થી 4. કેવો અંતરાલ? સમવૃત્ત અંતરાલ. તો આપણો જવાબ આ થશે. આજનો કોન્સેપ્ટ સ્વાધ્યાય 4.6 અને સ્વાધ્યાય 4ના MCQ અને સ્વાધ્યાય 4નો એક દાખલો શ્રેણિક આધારિત હતો એ કમ્પ્લીટ કર્યો. એનો અર્થ કે સ્વાધ્યાય 4 આપણી પાસે કમ્પ્લીટ થઈ ગયું. ચલો નેક્સ્ટ હવે ઉદાહરણ અને આપણી પાસે જો વધારાના એક્ઝામ્પલ એને લગતા હશે તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર નિશ્ચયક અને શ્રેણિક બંનેના મિક્સ લઈ લઈશું એક્ઝામ્પલ. ત્યાં સુધી આવજો.